बनाई खबर पड़ी खबर मोहन वातावरण चेवुं थई गयुं लोकेशन तमे जुओ तो कायराबेन અહીં ઘેરથી રમવા માટે આવી ગઈ દક્ષુ આવ્યો હો ને એટલે तो काका हम लाइक करो शेयर करो सब्सक्राइब करो क्या जा કાયલો જો કાયરાબેન હવે હમ રમવાનું ચાલુ છે કાયરો જય માતાજી જો આ બાજુ બે હુપાવાનું કામ ચાલુ હે जय माताजी जय श्री कृष्ण तो जो हवार में हो तो पानी पाइए हूँ रात नो हुक्कारो ने બધું ખાધેલું હુક્કા પૂરા ને બધું એટલે તહરા થઈ જાય તો પાણી પાઈએ હે કાયરાબેન પેલી બાજુ રમી રહી આપણે ઈયન રમાડતા જઈને આ બધું કોમ કરે જો તો આજ તો કોણ તે રાતે વહરાતા આવ્યો તો પણ અત્યારમાં તો ખુલ્લું કર્યું હોય પણ આવા આવો એવો ગરમાહટ બહુ જ કરી છે બફારો વધારે મારે વધારે મારે હ પણ જોવાય એવો વહરાત પડતો નથી શું કરીએ કારણ કે થોડા ઘણા સોટા તો નહીં કહેવાય પડ્યો મારા ભાઈ પણ થોડો વધારે પડ્યો હોત ને તો બારી ખેતી આવત એવી વાત હતી હા પણ ઓમ ખુલ્લું દેખાય પણ આ થોડું વાદળ ભેગું કરવા મળ્યું ને એટલે આ હે તો ખરો જ ગરમી હે ને ભેગી એટલે આવે તો હારું વાલાંકીય વરહો તમારા વગર કશું નથી આઈ જ હા ને રહીને પાણી પીવો મેં તગારું લઈ લેવા કરીને એટલે પાછી પીવા મન લઈ કાયરાબેન શું કરે હલી રમવાનું બુધી રહે આ રમવાનો બધો રમકડો હોદી રહે કાયરાબેન જો તો જો આમાં દક્ષભાઈ આવી જાય તો જૂના ઘેર રમતા હતા કાયરા હોય રમવા આવે ને દક્ષુ તો જાય તો પાછું દક્ષભાઈ એમ હોબર્યો હે ને કે કાયરા પેલા ઘેરજી એટલે આવતા રહે અહીં જો જય માતાજી કરી દે તો જો કાલે શનિવાર હતો એટલે અમારા દક્ષભાઈ આવી જાય અહીં આજે તો અમારા કાયરાને બેન રમ્યા કરી હોય કણ તો જો અમરાના તો દર શનિ રવિ આવવાનું થાય નહીં જઈ મજા આવી જતી હે દર શનિ રવિ સારું લાગે કારણ કે કોમ હતું ને એટલે હમણાં તો લાવવું પડતું દર્શની રવિ પછી તો નહીં લાવું હું કે દર્શની લાવો ને મેળવા જવું મુશ્કેલ થઈ જાય એટલે એમ આટલો શનિવાર તો લા તો વાત દારૂ રહી પાછા કાલે જતી રહી એ બુસ કરવા જવું એસ કરવા જવાનું હતું તો જો અમારા બાજુ હે ને બે બાઓનો ઝેરો રહ્યો ને એ ટોપન મેલે અહીં તો આપણે કન હન તે વાલોર વાય અહીં તો એ બહેન ટોપન રોપી દેવાનું છે દક્ષિણ પપ્પા હન તે મેં રોપી દેવું કન તો મેં દાંતે રથી ને થોડું ઘણું ખોલું ને એવું કન તો જો વધારે નહીં તે જો વાયા હે ને એટલે કન મોટું મોટું ખતોડી લેવું તો હન તો એટલું બધું પછી માટી નહીં ધોવાઈ જાય કન તો ધોવાઈ જાય કારણ કે આ નેવન પોણી આવે બધું ઈ જાય પણ આ ઢાર પડતું હોય ને ત્યાં ધોવાઈ નહીં જાય તો આ હને મેં પૂરણ નાખેલું તોથી નેવન પોણી આવે ને બધું હોય થઈને ઓય જાય તો આટલા ધરો હને એના લીધે રૂકી રહ્યા એમ કેવું થાય મેં એમ કે દક્ષિણ પપ્પા કે કાઢી નાખે ત્યાં તણાઈ જાય એમ કેવું થાય તો ખાલી વાલોર વાયો ને આટલો મેં તો આટલું સ્ટાપું કેમ કતિક સાફ કરી તો લે હડો આપણે આવું કામ કર્યા કરીએ અમારા દક્ષબેન થોડી વાર કેમેરો પકડાવું એવું બધું તો આમ તો ખેતીવાડીનું કામ ચાલુ થઈ ગયું સમાહાન સિઝન એટલે આવું બધું વાહું ને એવું બધું કરી હમણાં તમારે એવા બ્લોગ જોવા મળે તો ચોક્કસ જવું તો બનાવું બ્લોગ તો ચોક્કસથી બતાવું પણ હમણાં ઘેર આવું બધું કોમ પલાય નહીં તો લગ્ન આપણે બહાર જવાનું છે થતું નથી તો હવે આમ કોમ ઉપાડી લઈએ આપણે હું છે કામ કરવા જઈએ છે હા તમારે આવું છે લસબની હા પરી ખો વચ્ચે બેન કે પડ્યો આડો થઈ જહ અરે થઈ જવાય તાન હું યાર જો બસ કાયરા બેન રમી રહી આ પાછો નીકળે
તેમાં પડી જાય. કાયરવાનું શું કહેવાય? ઓનું કાયરવાનું શું કહેવાય? આવ આ દડો બીજું કોક કહે ને તું શું કહે? દડો ની બોલ. બોલ પથ્થર છે. કાયરે બેન રમી રહેશે. આ બાજુ જો સાફ સફાઈ કરવા બી ગયો તો જો આટલું કરી નાખ્યું હે. માટી હે ને ઓમ કદમ પાવડે વધારે વખત તો જો લોસા વેણવાનું ચાલુ હી અને હોય પછી આપણે રોપવાનું હો ટોપન તો હોય આપણે હું ભાલોર વાઈ ગયા ને આવા આવ્યો હતો આટલા ખબર નથી. આવા આવ્યો આટલા કાપવામાં આવ્યો. આ કો તો પાવડર થી કરી હોય તો મોય કો તો નેકડી નહીં ગયો. આ તો અંદાજે વાઈ દઈએ ને કાલે જ રોપે અહીં તો તેમાં પણ રાતે વહરાત પડે એટલે ખબર નથી. આની આટલા કન ચોકન નહીં ગોળી બીજા વાઈ દેવાના તો એ તો બધા ઊંઘી પીકા તો લેહડો બોસ લોસા વેની રહી આપણામાં ટોપન રોપવાનું. તો ચલો ટોપન રોપવાનું કામ ચાલુ કરી દઈએ. આ તો ઓપન કહેવાય. આ તો ઝાડવું કહેવાય. આખી તમે એ તો ઝાડવું કે ટોપન કહેતા હોય કશે મોટું હોય જેટલું એટલું મોટું સારું ને ભારી. પણ ટોપન માપનું હોય. આખું ઝાડવું રોપા હે ટોપન જેવડું મોટું એટલું હાસો ને જેટલા વેલા સરવા એટલા સરહી ઉપર માપનું. આ હેલું રહ્યું ને એટલું હોય તો સારા. તમે તો આખો બાવ રોપા કે હોય રોપવું તો પડે ને તાને નાનું મોટું. તો લેહડો આપણે રોપી દઈએ. તો જો ગાઈસ હોય કન તો ખાડે ગોડવાનું ચાલુ થઈ ગયા. આ બાજુનો કોડો સટકા ગો પેલા કુંડી પોનો નીકળી જશે નહીં બરોબર બસ વધારે સીટ પર વાલોરી ઉપર રહીને કુંડીના કોણી પર રહી ભાઈ નતા દેનું. તો જો મિત્રો આ બાજુ ખાડો કરી હું તો પણ રૂપા અમારે જો ઝારવાઈ છે ને આટલું કુંડીનું પાણી જાહે ને તો જો આટલી નીકળી ગઈ છે અને પેલી બાજુ નીકળ્યા વગર બાકી છે. તો જો આમ વરાત પડી એટલે મારા ભાઈ નીકળી જાય તો કમ્પ્લીટ પડી ગયો એટલે વરાત આવી એટલે આ સાલ તો કોઈ આપણે ખેતી કરીએ ઝાડો કુંડીનું પાણી જેલું હોય ને એનાથી આ સાલ તો ઝાર જ વાઈ છે. કોઈ આપણે બીજું વાવેતર કર્યું નથી. સોયાબીન હા એ ખેતરમાં ને ઓમો ઝાર બસ એવું જ કર્યું આ સાલ. લેતા આવું પેલા વાલો પેલા ખાડો કરી દે. હું હા હું હા હું ને કર્યું હા જનાર ચો હ જો કાયરા ને કેમ જનાવર નીકળ્યો પણ અરસ્યું હ દક્ષિણ પપ્પા ગોળું ને એટલે નીકળ્યો હ જો એવી અલે લાકડું પડી ગયું. ખેડૂતનો મિત્ર એટલે અળસિયું. આ અળસિયું કે આ અળસિયું હું હાપુ કહેવાય કાયરા ના અળસિયા ને હાપુ કહે જો આવી રહ્યું જો નીકાયું હું હાપુ નથી અળસિયું હ. હા અરે નહીં ખાઈ જાય તને જે કે મન ખાઈ જાય કાકી હાપવું એમ તો બધી ખબર પડે. જો ખાડો ગોટતા ને એટલે નેકરી હોય ને તો ચેવું હેડી રહ્યો જોવો જાય. હા એ રીજો તો જો મિત્રો અમે હે ને ફાઇનલી આ ટોપન રોપી દીધું. જો ઘણી બધી મહેનત કરી ત્યાર પછી રોપી હોય કારણ કે ટોપન દક્ષિણ પપ્પાની પસંદનું હતું એટલે. તો જો તમારું વિડીયોમાં થોડું નોંધું લાગતું એવું મોટું હોય ને વાલોર ચમચમ સૂટવા સંબંધ જોવો છે પણ કે જેટલું ટોપણ ઊંચું હોય ને જેટલા વેલા દર્શન ને એટલી વાલોર હારી બે હો એટલા ઓલે આજ ટ્રાય કર્યો હો ઊંગાર તો જોઈએ હે ઈવન કીધેલું કેવું થાય તો હેડો આમ વિડીયોનો કરીએ હોય એન્ડ
તો જો કમ્પ્લીટ રોપ્યું અને હાથ બાદ ધોઈ નાખ્યા ને દક્ષિણ પપ્પા ધોવું હું અને અમારે આ બાજુ હે ને તે લડ્ડુ બનાવવાના ચાલુ છે. જો કેટલા બનાવ્યા લડ્ડુ આ બાજુ જોવા જો હું બનાવ્યું ये देखो क्या बनाया? क्या बन ओहो, हमारा कालिया तो लड्डू बनाता है. किसका लड्डू बनाया? किसका लड्डू बनाया? ये देखो लकलू गाजू लकलू का मिट्टी का लड्डू बनाया हमारी ये कालिया. देखो गाइस हमारी कायरा की टूटी फूटी हिंदी હું કે હિન્દી ના આવડે કારણ કે આજકાલનો છોરો જેવો હોય થોડું ઘણું મોબાઈલ ફેદ ને એવું બધું અને થોડું ઘણું અમે મજાક મસ્તી બોલતો રહીએ ને दिखाओ दिखाओ अंदर दिखाओ फोन के अंदर दिखाओ. એટલે બોલે ये देखो मैंने क्या बनाया ऐसे दिखाओ फोन के अंदर दिखाओ. बताओ ओम हाथ में रखीने बताओ. कायरा ने हिंदी बोलूं बहुत गमे. अभी तो वो 2 साल की है लेकिन उसको हिंदी आता है. निकलो चलो પછી કરી દેવાનું. રેડી ઓકે डन. તો એને હિન્દી બોલવું બહુ જ ગમે. તો કેવું લાગ્યું અમારો વિડીયો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારા કાયરાબેનની હિન્દી તમને કેવી લાગી. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હા શેર કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય માતાજી.